जय श्री कृष्ण बधाने। आज આપણે ભણીશું ગુજરાતી વિષય જે ધોરણ 9 અને પ્રથમા એકમાં આવે છે। પાઠનું નામ છે 10મો પાઠ છે તમારો અને પાઠનું નામ છે કાવ્યનું નામ છે એ લોકો। શું છે? એ લોકો। ખરેખર આ છે એ તમારું કાવ્ય છે। પાઠ એટલે કે કાવ્ય। શું છે કાવ્યનું નામ? એ લોકો અને રચના છે પ્રિયકાંત મણિયારની। શું છે? લેખક કવિનું નામ છે પ્રિયકાંત મણિયાર, રચનાકારનું નામ છે પ્રિયકાંત મણિયાર। પ્રિયકાંત મણિયાર એ સાહિત્ય જગતમાં ખૂબ સારા એવા કવિ પોતે થઈ ગયા, સાહિત્ય સર્જક થઈ ગયા। તો એમનો આપણે પરિચય જોઈએ અને પાઠની પ્રસ્તાવના, ભૂમિકા જોઈએ। તો પ્રિયકાંત મણિયારનો જન્મ 24/1/1927 ના રોજ થયેલો હતો અને એમનું અવસાન એટલે કે એમનું મૃત્યુ જે છે એ 25/6/1976 માં એમનું મૃત્યુ થયું હતું। તો પ્રિયકાંત પ્રેમચંદ મણિયારનો જન્મ વિરમ ગામમાં અને તેમનું વતન અમરેલી હતું। તો પ્રિયકાંત મણિયાર છે એમનો જન્મ ક્યાં થયો હતો? વિરમ ગામમાં થયો હતો। અમદાવાદ પાસે, અમદાવાદની બાજુમાં વિરમ ગામ કરીને એક ગામ છે, ત્યાં વિરમ ગામમાં એમનો જન્મ થયો હતો અને એમનું વતન એટલે કે એ મૂળ ક્યાંના હતા? તો કે એમનું વતન જે છે તે અમરેલી હતું। અમરેલીમાં તે એમનું વતન હતું, મૂળ અમરેલીના હતા તેઓ। તેમણે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। એમણે 9 ધોરણ સુધી પોતે ભણેલા હતા। પહેલાના જમાનામાં આપણે ખબર છે કે ભણતર ખૂબ ઓછું હતું, થોડું ઘણું ભણી લે માણસ અને પછી જે છે એ નોકરી અથવા ધંધે લાગી જાય, પૈસા કમાવા લાગી જાય। તો 9 ધોરણ સુધીનો પોતે અભ્યાસ કર્યો અને તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા। ચૂડીઓ એટલે કે બંગડીઓ, તે પોતે કાચની બંગડીઓ બનાવવાનો પોતે જે છે એ વ્યવસાય કરતા હતા, એટલે કે કાચની બંગડી બનાવવાનો ધંધો પોતે કરતા હતા। તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે। તો પ્રિયકાંત મણિયાર છે એમનું વિવિધ છંદ ગુજરાતીમાં પણ છંદો આવતા હોય છે, જેમ આપણે સંસ્કૃતમાં છંદો જોયા એવી રીતે ગુજરાતીમાં પણ છંદો આવતા હોય છે અને એ છંદો ઉપર જ કાવ્ય અને ગદ્ય જે અમુક હોય છે પ્રકારની રચના થતી હોય છે, બરોબર છે? તો એ આ છંદો ઉપર પ્રિયકાંત મણિયારજીનું ખૂબ જ પ્રભુત્વ એટલે કે છંદો એમને ખૂબ જ આવડતા હતા અને છંદોબદ્ધ રચના એમની ખૂબ જ આકર્ષક હતી, એટલે કે એ વાંચતા જ આપણને એમના પ્રત્યે આકર્ષણ ઊભું થાય એવી એમની રચનાઓ હતી। પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે। આ બધા એમના કાવ્ય સંગ્રહો છે। કયા કયા? તો કે પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ આ બધા તેમના કાવ્ય સંગ્રહો કહ્યા છે। પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યોનો સંગ્રહ છે। તો કે પ્રબલ ગતિ નામનું જે એમનું પુસ્તક જે છે, એમનો સંગ્રહ જે છે એ ગદ્ય કાવ્ય। ગદ્ય કાવ્ય કોને કહેવાય? તો કે જેને આમ સીધે સીધું વાંચી પણ શકાય અને રાગમાં પણ ગાઈ શકાય। ગદ્ય કાવ્ય, ગદ્ય હોય અને કાવ્ય હોય તો આમ લાંબુ વ્યાખ્યાન પણ હોય અને કાવ્ય પણ એમાં હોય, તો એને અહીંયા ગદ્ય કાવ્ય કહ્યું છે। તો એ પ્રબલ ગતિ નામનો એમનો જે ગ્રંથ છે એ મુખ્યત્વે ગદ્ય કાવ્યનો સંગ્રહ છે અને આ જે ગદ્ય કાવ્ય છે આ ગદ્ય કાવ્ય છે એ પ્રબલ ગતિ નામના પુસ્તકમાંથી, જેમના ગ્રંથમાંથી જ લેવામાં આવેલું કાવ્ય છે। તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા। તો આ પ્રિયકાંત મણિયારજી છે એમણે સાહિત્ય એકેડમી દિલ્હીથી એમને પુરસ્કાર મળ્યો હતો। અને હવે આપણે પાઠની ભૂમિકા જોઈએ। આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિનો સચોટ ચિતાર વ્યક્ત કરે છે। તો કે આ કાવ્ય જે છે એ જગતની પ્રવર્તમાન, તો કે સંસારમાં જે પ્રવર્તમાન છે, શું? તો કે સ્થિતિ, સંસારમાં જે પ્રવર્તમાન સ્થિતિ છે, વર્તમાનમાં જે અત્યારે સ્થિતિઓ ચાલી રહી છે, સચોટ સ્થિતિઓનો સચોટ ચિતાર વ્યક્ત કર્યો છે, એટલે કે જેવી સ્થિતિઓ ચાલી છે એવું હુબહુ એમને વર્ણન કરેલું છે। ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે। તો કે ભૌતિકતા, ભૌતિક વસ્તુઓ, ભૂમિ પર રહેલા જે પદાર્થો હોય એને ભૌતિક વસ્તુઓ કહેવાય। તો કે એ બધી ભૌતિક વસ્તુઓ જે છે એમની પાછળ પડેલો માણસ જે છે એ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો
છે તો એને ધનનો ખૂબ લોભ છે. માણસ હોય ને એને ધનનો ખૂબ લોભ છે. અમુક અમુક જે અમીરો ને એવા બધાની વાત છે અહીંયા વાત કરી છે. તો રૂપિયાવાળાને ખૂબ એવા પૈસાવાળા અને પૈસાદાર માણસો છે એવા બધા એને ધનનો લોભ બહુ જ લાગે એમ. લાલચ છે ધનમાં, લોભ છે, લાલચ છે. ધનને સંગ્રહ જ કરી રાખે, કોઈને આપે નહીં, કોઈને બીજાને વાપરવા ન દે. તો એ અહીંયા વાત કરી છે. તો એ ધનના એકદમ લોભને કારણે માણસ જે છે એ માનવતા ભૂલી ગયો છે. પોતે જે છે બીજા ઉપર દયા ભાવના રાખવી કે એ બધું ભૂલી ગયો છે. તેની વેદના અને એની સામેનો આક્રોશ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે. તો કે એ માણસોની વેદનાઓ, કરુણા અને માણસોની વેદનાઓ વ્યક્ત કરી છે. અને કાવ્યમાં એવા લોકો જે લોભીઓ છે, ધનનો સંગ્રહ કરી રાખે છે, બીજાને મદદ નથી કરતા, એવા લોકો પ્રત્યે કવિએ આ કાવ્યમાં આક્રોશ એટલે કે ગુસ્સો જે છે એ આ કાવ્યમાં મૂક્યો છે, એમ ગુસ્સો દર્શાવ્યો છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી, અને બીમાર પડે તો દવા નથી. એટલે એમ કે છે કે ગરીબ માણસો જે હોય છે એની પાસે પહેરવા માટે કપડાં નથી હોતા, ફાટેલ તૂટેલ કપડાં હોય છે, સરખા એવા પોતે અંગને ઢાંકી શકે એવા કપડાં નથી. પછી તો કે ખાવા ધાન નથી, જમવા માટે કોઈ વસ્તુ નથી, અનાજ નથી જમવા માટે. અનાજના દાણા માટે માણસો જે અમુક ગરીબ માણસો છે એ તડફડે છે. તો બે ટાઈમની જમવાનું પણ એમને નસીબ થતું નથી. અને પોતે ઘરમાં જમવા માટે અનાજ પણ નથી ગરીબ માણસોને. અને ત્રીજું શું તો કે પોતે જ્યારે બીમાર પડે છે તો એ દવા ખરીદવાના પૈસા પણ એમની પાસે નથી, માટે દવાઓ પણ એ ક્યાંયથી લાવી શકતા નથી. અને એ શું કામ નથી લાવી શકતા? તો કે આવું બધું શું કામ છે? કારણ કે આ બધું તો કાળા બજાર કરવા વાળા વેપારીઓએ પોતાના ભંડારોમાં ભરી રાખ્યું છે. તો કે કાળા બજાર કરવા વાળા જે વેપારીઓ છે એ બધાએ પોતે પોતાના ભંડારમાં બધું સંગ્રહ કરી રાખ્યું છે. લોકોને યોગ્ય મૂલ્ય ભાવે આપતા નથી. વેપારીઓ જે છે, શેઠિયાઓ જે છે, મોટા મોટા રહીશો જે છે, પૈસાદાર માણસો જે છે એ બધી વસ્તુનો સંગ્રહ કરી રાખે છે. અને આવી બધી જે જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે એને ખરેખર સારા ભાવમાં એવું ભલે ને પૈસા લઈને લે પણ ઓછું મૂલ્ય કરીને કે જે મૂલ્ય થતું હોય એ મૂલ્યમાં વેચવા એ લોકો તૈયાર થતા નથી. અને સામાન્ય તકલાદી એવી કોઈ વસ્તુ હોય, સાવ ફાટી જાય કે સાવ તૂટી જાય કે એવી વસ્તુ હોય, એને ઊંચા દામમાં વેચવા માટે થઈને પોતે જે છે એનો સંગ્રહ કરી રાખે છે. એ બધી વસ્તુનો સંગ્રહ કરી રાખે વેપારીઓ, એટલે શું થાય કે બજારમાં એવી વસ્તુઓ જે છે, કપડાં છે, દવાઓ છે, પછી અનાજ છે, આવી બધી વસ્તુઓ જે છે એ વેચાવાનું બંધ થઈ જાય, ઓછું થઈ જાય. અમુક દુકાને જ મળે, કારણ કે મોટા વેપારીઓ બધું સંગ્રહ કરી રાખે તો છેક નાના વેપારી સુધી, નાના દુકાનદાર સુધી એ અનાજ કે કપડાં કે કોઈ વસ્તુ પહોંચે નહીં. અને એ કોઈ વસ્તુ ન પહોંચે એટલે ગરીબ માણસ તો ક્યાંથી લે? એ નાના પેલા વેપારી, નાના દુકાનદાર પાસેથી જ લે. પણ એ નાના દુકાનદાર પાસે એ વસ્તુ ન હોય એટલે ગરીબ માણસ એ કંઈ ખરીદી શકતો નથી. અને એના માટે જે મોટા વેપારીઓ હોય એ પછી ઓલા નાના વેપારીઓને એ બધાને શું કરે? તો કે એને મોટા ભાવમાં વેચે, ડબલ ભાવમાં વેચે, એનો ભાવ વધારીને વેચે. કારણ કે એ વખતે કોઈ વસ્તુ અહીંયા જે છે એ મળતી નથી હોતી, માટે એ નાના દુકાનદારોને એને વધારે ભાવમાં વેચે. હવે એને વધારે ભાવમાં વેચે એટલે નાના દુકાનદારો જે બધા હોય એ બધા શું કરે કે એ તો ગરીબોને પણ એને જે ભાવમાં ઓલા પાસેથી લીધું હોય એનાથી ભલે થોડાક અડધા ભાવમાં લે. ગરીબો માટે તો એ બહુ મોટો ભાવ થઈ જાય. તો એ મોટા ભાવે અને ખૂબ પૈસા ગરીબો પાસે હોતા નથી. તો એ જે છે એ પોતે પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વાપરી શકતા નથી, લઈ શકતા નથી. તો આવા કાળા બજાર કરવા વાળા જે વેપારીઓ છે એ બધી વસ્તુઓ પોતાના ભંડારમાં ભરી રાખે છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરી અને વેચી શકાય. જ્યારે એ બધી વસ્તુઓ જે ભેગી કરી રાખે છે અને પછી જે છે એ ભેગી કરી અને આખો જથ્થો એને છે મોટામાં મોટી, વધારેમાં વધારે કિંમતમાં એને વેચી શકાય માટે એ બધું પોતે ભેગું કરી રાખે છે. આવા લોકો એ માણસો નથી. એટલે એમ કે છે, કવિ એમ કે છે કે આવા લોકો જે છે વેપારીઓ, આવા લોભીઓ બધા ખોટા ગરીબ માણસોને ખરેખર કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી પૂરી પાડતા, એ વેપારીઓ આવા લોકો જે છે એ પોતે માણસ નથી હોતા. તો કે શું હોય છે? એવા લોકો છે એ માણસો નથી પણ પૈસાની નોટો ખાઈને ઉછરનારા ઉધઈ છે. તો કે આવા લોકો જે છે વિચિત્ર પ્રકારના બધા એ લોકો એવા જે છે એ વેપારીઓ, પૈસાના લોભીઓ, અને એ છે પોતે એ માણસ નથી પણ શું છે? કવિએ અહીંયા ઉધઈની ઉપમા આપી છે. ઉધઈ એટલે કે જેવું લાકડું હોય, લાકડામાં કોઈ ઉધઈ નામની એક જીવાત આવે છે. એ ઉધઈ નામની જીવાત હોય ને
એ જીવ એમાં ચોંટી જાય ને, લાકડામાં લાગી જાય ને, પછી આખે આખું લાકડું છે ને કરકોલી ખાય અને એ પોતે જીવે. કરકોલી ખાય એટલે કે કોતરવા માંડે ધીરે 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 ધીરે, અને પછી એ છે એને એકદમ સડાવી નાખે લાકડાને, અને પોતે જે છે એ પોતાનું જીવન એવી રીતે નિર્વાહ કરે ઉધઈ. તો એ ઉધઈ જે છે એ અત્યારે અહીંયા શેઠે જે કવિ છે એમણે બધાય શેઠિયાઓ અને વેપારીઓને ઉધઈની ઉપમા આપી છે કે આ બધાય કેવી ઉધઈ છે, તો કે પૈસાની નોટ ઉપર ચોંટવા વાળી ઉધઈ છે. પૈસા ખાઈ ખાઈ અને જે છે એ પોતે જીવવા વાળી. માનવતામાં એ લોકો માનતા નથી, એ લોકો પૈસા ખાઈ ખાઈને જીવે છે એમ. એટલે કવિએ અહીંયા એને ઉધઈની ઉપમા આપી છે. આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી. એવા લોકો જે હોય છે એ લોકો પર કોઈ સંવેદના એટલે કે લાગણીની કોઈ અસર થતી હોતી નથી. કાવ્યને અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે, એટલે કે આ કાવ્ય જે છે એના અંતમાં જે અંતિમ પંક્તિઓ છે એમાં કવિ જે છે એ કહે છે, શું કહે છે, તો કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થવું તો બસ. કવિ એમ જે છે છેલ્લી પંક્તિમાં જુઓ, તમારામાં ચોપડીમાં આપ્યું છે, એમ કહે છે કે મારે કવિ નથી થવું, મારે જંતુનાશક દવા થવી છે. જંતુનાશક દવા એટલે કે એ દવાનો છંટકાવ ઓલા જંતુ ઉપર થાય, ઉધઈ વગેરે બધી ઝીણી ઝીણી જીવાતો ઉપર થાય એટલે જીવાત મરી જાય. માટે એમ કહે છે કે જંતુનાશક દવા થાવ તો બસ, કારણ કે આ ઉધઈનો ખાત્મો કરી શકાય, એટલે કે આ ઉધઈને છે એ ભગાડી શકાય, ઉધઈને છે એ મારી શકાય. માટે હું જંતુનાશક દવા એટલે કે હું એક એવો સારો માણસ બનું અને એ બધા વેપારીઓને છે એ દંડ આપું, અને જે છે અધિકારી બની અને દંડ આપી અને એ કાળા બજારની બધી વસ્તુઓ જે છે એને જે છે ગરીબો સુધી પહોંચાડું એમ. એટલે કવિ એમ કહે છે કે મારે કવિ નથી થવું, પણ મારે ખરેખર શું થવું છે, તો કે મારે એક જંતુનાશક દવા થવું છે, જેનાથી આ ઉધઈ જે છે એ બધાને હું, ઉધઈ એટલે કે લાકડામાં ચોંટવા વાળી નહીં, પણ આ વેપારી રૂપી ઉધઈ જે છે એને હું દૂર કરી શકું. માટે કાવ્યમાં કાપડ સામે માણસનું ફાટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને શીશી સામે માણસનું ફૂટી જવું એમ વિરોધ રચી કવિએ કાવ્યને ચોંટદાર બનાવ્યું છે. તો કે આ કાવ્ય જે છે એમાં કીધું કે કાપડ સામે માણસનું ફાટી જવું, ખરેખર કાપડ ફાટી જાય, માણસ ન ફાટે, પણ અહીંયા જે છે એ માણસનું ફાટી જવું એટલે કે માણસનું મરી જવું એમ. એટલે કે કાપડની સામે માણસનું ફાટી જવું, કાપડ ફાટે એટલે કાપડની સામે માણસનું ફાટી જવું. પછી જે છે એ દવાની શીશીની સામે માણસનું તૂટી જવું, એટલે ખરેખર શીશી તૂટી જાય, સંઘરી ભેગી કરી અને શીશીઓ તૂટી જાય છે, અને માણસ પણ એને ઉપયોગમાં પણ નથી આવતી અને માણસને પણ ઉપયોગમાં નથી આવતી. એ શીશીનો કોઈ સદુપયોગ થતો નથી, માટે માણસ મરી જાય છે. એટલે એવી પ્રમાણે અહીંયા વિરોધ ઊભો કર્યો છે. શીશી તો ફૂટી જાય, તો ફૂટી જાય શીશી નહીં, પણ ખરેખર માણસ ફૂટી જાય છે. ફાટી જાય છે સંગ્રહ કરીને શું, તો કે કાપડ ફાટી જાય છે, પણ ખરેખર કાપડની જગ્યાએ માણસ પૂરો થઈ જાય છે, પણ એને કાપડ કંઈ મળતું નથી. અને અનાજની સામે માણસ સડી જાય છે એટલે કે માણસને બધે રોગોને પોતે ભૂખના કારણે પોતે જે છે માણસ પોતાના પ્રાણ ગુમાવી દે છે. જેમ અનાજ પોતે પડ્યું સડી જાય છે, એવી રીતે માણસ સુધી એ અનાજ પહોંચતું નથી, તો એ અનાજ નથી સડતું, પણ એ અનાજ વગરનો માણસ જે છે એ પોતે સડી જાય છે, પોતે જે છે અંદરથી ખવાઈ જાય છે અને પોતે જે છે બીમાર પડી અને મૃત્યુ પામે છે. તો એવી રીતે વિરોધ આવી રીતે સામે સર્જી અને કવિએ આ કાવ્યને, આ જે કાવ્ય પ્રસ્તુતિ છે એને ચોંટદાર એટલે કે એને જે છે એકદમ આકર્ષણ વાળું બનાવ્યું છે અને ઉત્કૃષ્ટ બનાવ્યું છે. તો આગળ આપણે આ કાવ્ય હવે આપણે શરૂઆત કરીએ, બરાબર. તો શરૂઆતની પ્રથમ પંક્તિઓમાં કવિ શું કહે છે, તો કે એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે, એ લોકો પહેલા કાપડના ટાંકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર વેચે છે. એટલે કે એ લોકો જે છે, એ લોકો કયા લોકો, તો કે દાણચોરી કરવા વાળા લોકો, કાળા બજારમાં જે છે એ બધા સંગ્રહ કરવા વાળા લોકો. એ લોકો છે એ પહેલા એટલે કે સૌ પ્રથમ એ લોકો છે એ પહેલા એમ કરે છે કે પોતે કપડા જે છે કપડાના ટાંકા એટલે કે લાંબા કપડા હોય એને જ્યારે મીટરમાં વેચ્યું ન હોય, સીધું ડાયરેક્ટ જ્યારે ફેક્ટરીમાં કે કોઈ મિલમાં બને ને કાપડ, ત્યારે એ કાપડનું આખું લાંબો પટ્ટો, એ મોટો પટ્ટો હોય છે, એક લાંબો, ઘણો બધો લાંબો હોય, એ લાંબા પટ્ટા હોય એને ટાંકા કહેવામાં આવે છે. ટાંકા નહીં પણ ટાંકા, તકાર જે છે તલવારનો ત, ટાંકા. તો એ ટાંકા ભરી રાખે છે. એ લોકો વેપારીઓ જે છે એ મોટા કાપડના ટાંકા જે છે, કાપડના પટ્ટાઓ છે એને પોતે
ભરી રાખે છે પોતાના ગોડાઉનમાં. ગરીબ માણસ સુધી એ કાપડને પહોંચવા દેતા નથી. શું કામ? ભરી રાખી અને પછી એને મોટા ભાવે ઊંચા દામે વેચવા માટે, બીજે વેચવા માટે, ગરીબોને કે એમ સામાન્ય રીતે વેચવા માટે પોતે કાઢતા નથી. એ ટાંકાઓને બધાને ભરી રાખે છે. અને એ જે છે કીધું કે ભરી રાખે છે. જ્યારે માણસ ફાટી જાય છે, એટલે કે માણસ જ્યારે બિચારા ગરીબ લોકો જે છે એકદમ મરી પરવરે છે, હાવ એ લોકોને પહેરવા કપડાં નથી હોતા, એ લોકો મરી પડે છે, ત્યારે એ જે છે એ વાર વેચે છે. વાર એક માપ છે, વાર એટલે કે 1 મીટર, એમ 1 મીટર જેટલું એ પછી એ બધાને ઈ મોટા મોટા ટાંકાને પછી 1 મીટર કરી અને પોતે જે છે એ વેચે છે. એમ કોણ? તો કે એ વેપારીઓ, વિચિત્ર પ્રકારના વેપારીઓ જે છે, જે દાણચોરી કરે છે, એ વેપારીઓ એ બધી વસ્તુ, એ મોટા મોટા કાપડના ટાંકા જે છે એ સંઘરી રાખે છે. અને માણસને જ્યારે ઉપયોગ નથી આવતો, એ ઉપયોગ વગરનો માણસ જ્યારે મરી જાય છે, બચારો ગરીબ માણસ છે એ, ત્યારે એ વેપારીઓ જે છે એ બધાય ઊંચા દામમાં બધાયને એ વાર એટલે કે મીટર કાપડ જે છે એ વેચે છે. પછી બીજી પંક્તિમાં શું કહે છે? તો કે એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી અને સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો વેચે છે. તો અહીંયા કવિ કહે છે કે એ લોકો જે છે, એટલે કે એ વેપારીઓ જે છે, અનાજના મોટા વેપારીઓ જે છે, અનાજ સરકાર જે છે એ અનાજના પહેલા તો મોટા છે એ બધાય ગોડાઉનો ભરી રાખે છે. કોથળા ભરી મોટા અનાજના બધાય કોથળાઓ ભરી અને સીવી રાખે છે. મોઢું એનું સીવી દે એમ. એટલે કોથળા ભરી મોટા અનાજના અને પોતાના ગોડાઉનમાં બધાય સંગ્રહી રાખે છે. ક્યાંય સુધી પડ્યા જોઈ એને સામાન્ય જન સુધી પહોંચાડતા નથી. અને એ અનાજને બીજે વેચી અને પોતે પૈસા કમાય છે. એમ પૈસા પહેલા કમાઈ લે છે. પછી જ્યારે માણસ સડી જાય છે, તો કે ભૂખને કારણે જ્યારે માણસ જે છે એ બિચારો મૃત્યુ પામે છે, તો અહીંયા અનાજ સડી જાય છે. પડ્યું અનાજ જે છે એ ગોડાઉનમાં સડી જાય છે. આપણે ઘણીવાર છાપામાં વાંચતા હોય કે અનાજના ગોડાઉનમાં આટલા ઘઉં સડી ગયા, આટલા ચોખા સડી ગયા. તો એ સામાન્ય માણસો સુધી પહોંચતા નથી હોતા, પણ એ ગોડાઉનમાં પડ્યા જ ઉંદર ને વગેરે કાતરી જાય અને એ જે છે એ પડ્યા જ ઘઉં, ચોખા, અનાજ વગેરે ધાન્ય જે છે એ સડી જાય છે. પણ એ અનાજ સડી જાય છે ત્યારે માણસ પણ એને ખાવા રહેતો નથી અને માણસ પણ એ પોતે મૃત્યુ પામે છે. તો અહીંયા એમ કીધું કવિએ કે માણસ જ્યારે સડી જાય છે, એટલે કે અનાજ જ્યારે સડી જાય છે ત્યારે કિલો વેચે છે. અને પછી જ્યારે એમ કહે કે હવે તો આનું એમ કે હાવ સડવા ઉપર આવી ગયું છે, આ અનાજ વધારે ટકશે નહીં, એકદમ હાવ અંદર ધનેડા પડી ગયા છે કે અંદર જીવડા થઈ ગયા છે, ત્યારે ઈ અનાજને પછી એ લોકો બધાય જે છે એને કિલોના ભાવે બધાયને વેચે છે. એમાં પણ પૈસા પોતે કમાઈ લે છે. સડેલા અનાજમાંથી પણ પોતે પૈસા ઊભા કરી લે છે. પણ ગરીબ માણસો સુધી એ અનાજ પહોંચવા દેતા નથી. ગરીબ માણસો સુધી એ અનાજ પહોંચતું નથી. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે. એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે. એ માણસ જ્યારે ફૂટી જાય છે, અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે, અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી રેડે છે. એટલે કીધું કે એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે. એટલે કે અહીંયા દવાના વેપારી અને જે છે અમુક ડોક્ટરો જે હોય છે, મોટા ડોક્ટરો અને દવાના વેપારીઓ જે છે એ પોતે જે છે ઔષધ એટલે કે દવા, એ ઔષધની શીશી એટલે કે બોટલ, દવા હંમેશા શેમાં આવે? બોટલમાં જ આવે મોટા ભાગે. તો એ ઔષધની શીશીઓ જે છે, એ બોટલ જે છે એ પોતે અંદર ભરીને સંઘરી રાખે છે. બધી દવાઓ બધી હોય છે જેમાંથી માણસોના જીવ બચી શકે છે, જેનાથી માણસોના ઉપચાર થઈ શકે છે, એ બધી દવાઓ સુધી પણ માણસો જે છે મોટા ભાગે અમુક એવા વેપારીઓ અને અમુક એવા ડોક્ટરો જે છે, સ્વાર્થીઓ, લાલચીઓ ડોક્ટરો અને લાલચીઓ વેપારીઓ, એ બધા જે છે એ બધી દવાઓનો સંગ્રહ કરી રાખે છે. અને પડી જ્યારે એ દવાઓની બોટલો જે છે એ સુકાઈ જાય છે, અંદરની દવા બધી સુકાઈ જાય છે, અથવા તો એ બધી પડી બોટલો જે છે એ બધી તૂટી જાય છે, ત્યાં સુધી એ લોકો એને વેચતા નથી. પછી જ્યારે એ દવા ખરાબ થવા માંડે છે, એક્સપાયરી ડેટ થઈ જાય છે, લોકોને કામ નથી આવતી, ત્યારે એ દવાને જે છે એ બધાને થોડી રેડે છે. એટલે કે પછી એ બધી દવા જે છે એ માણસને બધાને થોડી આપે, એમ પછી બધા ગરીબોને આપવા નીકળે છે. એટલે અહીંયા ખરેખર એવું કહે છે કે માણસ ફૂટી જાય છે, અને પછી જ્યારે માણસ ફૂટી જાય છે, એટલે કે દવાની બોટલો જ્યારે ફૂટી જાય છે, ત્યારે એ બધી થોડી બધાને
રેડે છે, એટલે કે પછી થોડી થોડી બધા એને આપવા નીકળે છે એમ કે લ્યો આ દવા લઈ લ્યો એમ જલ્દી નકર આ સડી જશે. પણ ત્યારે તો એ માણસને દવાની જરૂર હોતી નથી. શું કામ? કારણ કે એ દવાની જ્યારે જરૂર હતી માણસને ત્યારે એ દવા ન મળી, માટે એ માણસ છે એ પોતે મૃત્યુ પામી ગયો છે. તો એ હવે એવા અમુક ગરીબ લોકોને માણસોને એ બધી દવાઓ જે છે એ મોંઘી પડે છે, એ મોંઘા ભાવે મળે છે, માટે એ લોકો દવા નથી ખરીદી શકતા. શું કામ મોંઘી પડે છે? તો કે વેપારીઓ એનો સંગ્રહ કરી રાખે છે, વેચવા નથી દેતા, માટે એ દવાઓનો ભાવ વધે છે. અને એ ભાવ વધે છે એટલે ગરીબ માણસો જે છે, સામાન્ય માણસોને એ દવા જે છે એ મોંઘી પડે છે. એટલા માટે થઈ અને કવિ અહીંયા એમ કહે છે કે પડી પડી બોટલો જ્યારે છે એ ફૂટી જાય છે, માણસ ફૂટી જાય છે, માણસ મરી જાય છે, પછી એ બોટલોને વેચવા નીકળે છે, પછી એ બોટલોની ઔષધિઓ બધાને રેડે છે, વેચે છે, તો પછી કંઈ કામનું છે નહીં. એ લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉધઈ. અહીંયા કવિ કહે છે કે એ લોકો જે છે એ લોકો છે જ નહીં, એટલે કે એ લોકો જે છે એ બધાય માણસમાં આવતા જ નથી. તો એ બધાય શું છે? તો કે ઉધઈ છે. એ ઉધઈનો ઉપમા આપી. મેં તમને કીધું ને કે લાકડું જે છે એની ઉપર ઉધઈ લાગી જાય, એટલે એ લાકડાને ખાઈ ઉધઈને, અને ઉધઈ પોતે જીવન નિર્વાહ કરતી હોય. તો એવી જ રીતે આ ઉધઈ જે છે, વેપારી રૂપી ઉધઈ છે, ડોક્ટર રૂપી ઉધઈ જે છે, અનાજના કરિયાણાને સરકાર રૂપી ઉધઈ જે છે, એ ઉધઈ બધી શું ખાઈને તે પોતાનું જીવન નિર્વાહ ઉછરે છે? તો કે નોટો ખાઈને પૈસા બનાવે છે, બધી વસ્તુઓનો સંગ્રહ કરે છે, પદાર્થોનો સંગ્રહ કરી અને એને મોટા ભાવમાં વેચે છે અને સારી એવી કમાણી કરી લે છે. ગરીબ સુધી એને પહોંચવા દેતા નથી અને એ બધી નોટો કમાય છે. નોટ એટલે કે અહીંયા પૈસાની વાત કરી છે. તો એ જમાનામાં પણ નોટોનું ચલણ હશે, માટે અહીંયા કીધું કે નોટો જે છે, નોટો ખાઈ એટલે કે એ બધાય વેપારીઓ જે છે, એ બધાય ડોક્ટરો જે છે, એ બધાય લાલચીઓ સ્વાર્થીઓ છે, એ બધાય નોટો ખાઈને પૈસા ભેગા કરી અને ઉદય રૂપી જીવન જીવે છે. ઉદય જેમ લાકડું ખાઈ કરકોલીને જીવે છે, એમ આ લોકો માણસોને કરકોલીને, ગરીબ લોકોને કરકોલીને નોટ દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે, પૈસા દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે. બીજું એને કંઈ ભાવતું નથી, એટલે કે બીજું એ લોકોને કંઈ ભાવતું નથી. બીજું કંઈ એટલે શું? તો કે એ લોકોમાં લાગણી નથી, એ લોકોમાં ભાવના નથી, એ લોકોમાં સંવેદનશીલતા નથી, એ લોકોમાં માનવતા નથી, એ લોકોને કોઈ પણ ગુણો જે છે, સાત્વિક ગુણો એ લોકોને પચતા નથી, ભાવતા નથી. એ લોકોને શું ભાવે છે? માત્ર ને માત્ર એક રૂપિયો જ ભાવે છે, પૈસા જ ભાવે છે, એમ બીજી કોઈ પણ વસ્તુ એને ભાવતી નથી. એટલે કે બીજા કોઈ પણ એ લાગણી, સંવેદના, ભાવના એમાં એ લોકો માનતા જ નથી. એ લોકોમાં લાગણી, સંવેદના, ભાવના કે એવું કશું છે જ નહીં. એ લોકો પથ્થર હૃદય છે અને માત્ર નોટો, પૈસા જ ઊભા કરવામાં માને છે. એટલે કવિ જે છે એ છેલ્લી બે પંક્તિમાં કહે છે કે મારે કવિ થવું જ નથી, મારે કવિ થવું જ નથી, ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ. એટલે કે ભારે અસર કરનારી જંતુનાશક દવા થાવ તોય બસ. એટલે કવિ જે છે અંતે એમ કહે છે બે પંક્તિમાં કે મારે છે એ કવિ થવું નથી. એટલે કે આ કાવ્યના જે લેખન કરતા છે કોણ છે? પ્રિયકાંત મણિયાર. એ પ્રિયકાંત મણિયાર એમ કહે છે કે મારે છે એ કવિ થવું જ નથી. એમ તો કે શું થવું છે? તો કે મારે એ જંતુનાશક દવા થવી છે, સારી એવી જંતુનાશક દવા. જુઓ અહીંયા પાછું સંબોધન વાપર્યું છે કે અસર કરનારી જંતુનાશક દવા. ખાલી ખોટી ખાલી એમ વાતો કરી બધા છૂટી જાય એમ નહીં, પણ અસર કરનારી જંતુનાશક દવા થવું છે. મારે ખરેખર ઈ લોકોને દૂર ભગાડવા છે અને ઈ લોકોને દંડ ફટકારવો છે કે જેનાથી એ બધી ઈ લોકોએ સંગ્રહ કરેલી વૃત્તિ જે છે એમનાથી દૂર થાય અને એ બધી સંગ્રહ, બધો વસ્તુનો સંગ્રહ છે એ બધા માણસો, ગરીબ માણસો સુધી પહોંચે. એટલે ગરીબ માણસો છે પોતે કપડાં પહેરી શકે, ગરીબ માણસો છે પોતે અનાજનો ઉપભોગ કરી શકે, ગરીબ માણસો છે પોતે જ્યારે બીમાર પડે ત્યારે દવા વગેરેનો ઉપયોગ કરી શકે. એના માટે થઈને કવિ એમ કહે છે કે મારે એ ઉદયરૂપી વેપારીઓને મારી નાખવા છે, ઉદયરૂપી વેપારીઓને દંડ ફટકારવો છે, મારવો છે. એના માટે મારે જંતુનાશક દવા થવું છે. એટલે કે મારે એક સમાજના સારા એવા કાર્યકર્તા થવું છે અને સમાજ સુધારવાની પ્રેરણા મારે દાખવવી છે, એવું અહીંયા કવિનો ભાવ કીધો છે. એટલે કવિ એમ કહે છે કે મારે જંતુનાશક દવા થાવું તોય બસ છે. એટલે કવિ એમ કહે છે કે હું કવિ થાવ છું એના કરતા હું એક જંતુનાશક સારી દવા થાવ તોય બસ છે, તોય સારું છે એમ. એટલે કવિ એમ કહે છે કે મારે કવિ નથી થવું અને મારે જંતુનાશક દવા થવું છે. અને બધાય જો વેપારીઓ જે છે એ વેપારીઓને મારે દંડ કરવો છે અને એ વેપારીઓને
પાસેથી સંગ્રહ વૃત્તિ છે એ મારે દૂર કરવી છે. તો અહીંયા આપણો આ પાઠ, આ કાવ્ય જે છે એ પૂર્ણ થાય છે. આ કાવ્ય બાબતે કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને વોટ્સએપમાં અથવા તો મિસ કોલ અથવા ફોન કરી અને મને પ્રશ્નો પૂછી શકે છે, હું એના જવાબ આપીશ. બરોબર. તો શબ્દની સમજૂતી જરાક જોઈએ. તો કીધું કે કાપડના ટાંકા, તો કે કાપડનું પાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. જુઓ, મેં કીધું ને કે લાંબા લાંબા કાપડના પટ્ટા હોય, જ્યારે મશીનમાંથી સીધા તૈયાર થાય એને મોટા મોટા પટ્ટાને ટાંકા કહેવામાં આવે છે, કપડાના ટાંકા. પછી કીધું કે વાર, એટલે કે 3 ફૂટ જેટલું માપ. વાર શબ્દ વાપર્યો છે, વાર વાર વેચે છે એટલે કે 3 ફૂટ જેટલું એમ. એટલે 3 ફૂટ એટલે 1 મીટર, તો એ 1 મીટર એટલે 1 વાર એમ. તો વાર એ માપના ઓલામાં પ્રમાણમાં અહીંયા ગણવામાં આવ્યું છે. પછી કીધું કે ઔષધ, એટલે કે ઔષધ, દવા. ઔષધ શબ્દ વાપર્યો છે, એને દવા કહેવામાં આવે છે. ઔષધ છે, ઔષધ છે એ સંસ્કૃત શબ્દ અહીંયા છે. અને કીધું કે સંઘરવું, તો કે સંગ્રહ કરવો. સંઘરવું એટલે કે સંગ્રહ કરવો. પછી જોઈએ કે જંતુનાશક, જંતુઓનો નાશ કરતો પદાર્થ, એને જંતુઓનો એટલે કે ઝીણા ઝીણા જીવડાઓ હોય, કીડાઓ હોય, એને નાશ કરવા વાળો પદાર્થ, એને નાશ કરવા વાળી દવા એટલે કે જંતુનાશક દવા. જંતુનાશક તત્વ એને પદાર્થ એમ. હવે અહીંયા શબ્દ વાપર્યો છે ધાન. તો ધાન એટલે કે ધાન્ય, અનાજ. ધાન એટલે શું થાય? અનાજ, ધાન્ય થાય, કઠોળ વગેરે એ બધી અહીંયા વાત કરી છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપર્યો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપર્યો છે. તો એ કયો છે? તો કે શણનો મોટો થેલો, તો કે કોથળો. કોથળાને શું કહેવાય? શણનો મોટો થેલો. શણ હોય ને, શણ એક કાપડ આવે, છણિયું જેને આપણે કહીએ, એ શણનો મોટો એક થેલો એટલે કે કોથળો. પછી કીધું કે લાકડું કોરી ખાઈ જતું, એટલે કે ઉધઈ. લાકડું હોય એને કોરી ખાય, આમ કોતરી નાખે, એને શું કહેવાય? ઉધઈ કહેવાય. તો લાકડું કોતરી નાખતું જંતુ, એટલે એના માટે શબ્દ વાપર્યો છે અહીંયા ઉધઈ, એવો શબ્દ વાપર્યો છે. બરોબર. તો અહીંયા તમારો આ પાઠ જે છે એ પૂર્ણ થાય છે. બધાએ આ જે શબ્દો જે છે, શબ્દો જે ભાવાર્થી છે, શબ્દાર્થો આપ્યા છે, સમાનાર્થી શબ્દો, એ બધાએ બાકી તમારી રફ બુકમાં લખી અને આવવાનું રહેશે. અને એક આ શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપર્યા છે એ પણ તમારે લખીને આવવાનું રહેશે. આ તમારું હોમવર્ક છે. બરાબર. બધાને જય શ્રી કૃષ્ણ.